થરાદમાં શોર્ટ સર્કિટને કારણે ઇકો ગાડીમાં આગ લાગી, ચાલકે સમય સૂચકતાથી જાન બચાવી। થરાદ વિસ્તારમાં સેણલનગર 3 રસ્તા પાસે એક ઇકો ગાડી બળીને ભસ્મ થઈ ગઈ છે। આ ઘટના થરાદ માર્કેટયાર્ડ પાછળ બની હતી। પ્રાથમિક અનુમાન મુજબ ગાડીમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી। આગ લાગતા જ ગાડીના ચાલક હડિયલ ગજાભાઈ ખગાભાઈએ સમય સૂચકતા વાપરીને ગાડી મૂકી બહાર નીકળી ગયા હતા। આ સમય સૂચકતાને કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી। આ ઘટનાની જાણ થતાં થરાદ ફાયર ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી। તેમણે આગ ઉપર કાબૂ મેળવ્યો હતો અને આગ લાગવાના સમાચાર ફેલાતા આસપાસના વિસ્તારના લોકો ઘટના સ્થળે એકત્રિત થઈ ગયા હતા। ફાયર ઓફિસર વિરમજી રાઠોડે જણાવ્યું હતું કે તેમને કોલ મળતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો। આગને કારણે ઇકો ગાડી સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી। જો કે મોટું નુકસાન થતું અટકાવવામાં આવ્યું હતું। ગાડીના માલિક રાજપૂત વણાજી મંજીજી સેણલનગર થરાદના રહેવાસી છે। સ્થાનિક સૂત્રો અનુસાર આ પ્રકારની ઘટનાઓ વાહનોમાં યોગ્ય જાળવણીના અભાવે વધુ જોવા મળે છે।